મુંબઈ સપનાઓનું શહેર. અમેરિકાના વિઝાના ઇન્ટરવ્યૂ માટે હું પણ આ સપનાના શહેરમાં પહોંચી ગયો. હવે વિઝા મળ્યા કે નહીં એ વિડીયો જોશો એટલે ખબર પડી જશે. અને હા મિત્રો, નસીબ કોને કહેવાય કહું? હાલો ને બતાવી જ દઉં. મુંબઈ દર્શનમાં ઘણી મજા કરી. શાંતિથી પતી જાય તો વેદની સફર ના કહેવાય. ટ્રેન સાથેનો આપણો ખરાબ નાતો આજે મુંબઈ લોકલમાં અનુભવાયો. આખો વિડીયો જોજો, નો મજા આવે પૈસા પાછા. જરાક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને યાર. વિડીયો ખરેખર મારા માટે તો બહુ જ ખાસ છે, તમને મજા આવશે. તો દોસ્તો, તે દીની જેમ પાછો આજે વેઇટર તૈયાર થઈ ગયો છે. આજે વેઇટરને થોડુંક આમ ઊંચી પાટીને સર્વ કરવાનું છે, એટલે મસ્ત વેઇટર તૈયાર થઈ ગયો છે. જો પાછું વ્હાઈટ અને બ્લેક. તો હાલો આપણે આ રૂમને ફટાફટ બાય બાય કહીએ અને નીકળીએ આપણે યુએસ કોન્સોલ્યુટ માટે. અને એ છે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં, એટલે આપણે ત્યાં ફટાફટ પહોંચીએ, ઇન્ટરવ્યૂ પતાવીએ અને પછી રખડવાનું ચાલુ કરીએ. તો તમને ખબર પડી જાય આવતી 2-3 ક્લિપમાં કે મારું ઇન્ટરવ્યૂ ક્લિયર થયું કે નહીં, પણ તોય અત્યારે આ એક્ઝેક્ટ આ મોમેન્ટે વિશ કરજો કે મારું ઇન્ટરવ્યૂ થઈ જાય. ઓકે, ચાલો તો જઈએ આપણે મસ્ત અને મસ્ત કોન્ફિડન્ટલી ઇન્ટરવ્યૂ આપીએ. તો દોસ્તો, અહીંયા હતું યુએસ કોન્સોલ્યુટ. આખી મસ્ત લાઈન બહાર હતી. હવે આખો એક્સપિરિયન્સ છે હું તમને પછી કહીશ કઈ રીતનો હતો, પણ કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધાય, કેમ કે મારા વિઝા અપ્રૂવ થઈ ગયા છે. તમને હું મારા ભેગો યુએસની સફરે લઈ જવાનો છું, એટલે એના માટે બધાય સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઇક કરતા જાજો અને અત્યારે કોંગ્રેચ્યુલેશન એ લખી નાખજો. બાકી ન લખો તો મેં તમારી બધાની વેલ વિશિસથી આ પાસ કરેલું છે એવું હું માની લઉં છું. ચાલો તો હવે આપણે જઈએ મુંબઈ દર્શન માટે. પહેલાં આપણે ચાલુ કરીએ છીએ લગભગ સિદ્ધિવિનાયકથી. હાલો તો હવે હું તમને આખી મુંબઈની સફર કરાવું અને આનું જે આખું એક્સપિરિયન્સ હતો ને એનો એક સ્પેશિયલ વિડીયો બનાવી અને આખું તમને કહીશ. ચાલો, મસ્ત લઈ લીધું છે અને હવે આપણે જઈએ મંદિરમાં અંદર. હવે અત્યારે બંધ છે રેકોર્ડિંગ કરવાનું, એટલે જઈએ. ખરેખર દોસ્તો, જ્યારે ભગવાન ભેગા હોય ને ત્યારે અલગ લેવલની બધી વસ્તુઓ થાય. કાલે આરસીબી જીતું, હાલો કદાચ એને ગૌણ માનીએ. આજે વિઝા અપ્રૂવ થઈ ગયો, કદાચ એને એક ટાઈપે ગૌણ માન લે. પણ અમે અત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા સિદ્ધિવિનાયક મંદિરે. ત્યાં અમે ગેટ ગોતતા હતા કે અમારે ક્યાંથી દર્શન કરવા જવું. અમે એક પૂજાની પેલું મેં તમને હમણાં બતાવ્યું એ લીધું હાથમાં, એટલે અને જતા હતા આમ ટૂંકમાં ધરાવવા માટે. ત્યારે અમને એક અંકલ રસ્તામાં અચાનક મળી ગયા ને એણે અમને કીધું કે તમે કેટલા લોકો છો? મેં કીધું હું ને કાકા બે જ છીએ એમ. તો કે હાલો હું તમને વીવીઆઈપી દર્શન કરાવું. વીવીઆઈપી દર્શન કરાવ્યા એ અંકલે. પછી એ તો દર અઠવાડિયે આવે છે અહીંયા દર્શન કરવા, એ જ વાળા. એટલે અમે વીવીઆઈપી દર્શન કર્યા, પ્લસ એણે કદાચ વીવીઆઈપી વર્ડ મારા માટે નકામો છે, ભગવાન બધાના સરખા જ હોય, પણ પ્લસ એ લોકોને જે મૂર્તિ મળે ને, જે ટૂંકમાં એક છબી મળે ગણપતિ બાપાની, અહીંના ગણપતિ બાપાની, એ છબી અને એક પેલું એનો જે ખેસ ટાઈપ હોય છે મંદિરનો, એ બે વસ્તુ એને મને ભેટ આપી અંકલ, કે તું લઈ જા અને તને ટૂંકમાં આશીર્વાદ એવું એમ. ભાઈ આમ કહેવાય ને કે બધા ગ્રહો એકારે ભેગા થાય ને ભગવાન ભેગો હોય ને ત્યારે આ બધું થાય એમ. ભાઈ બહુ અતિશય લેવલની મજા આવે છે ભાઈ, બહુ ખુશ. ચાલો તો જો, હવે તો અત્યારે આ મંદિર હતું અહીંયા, અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, બરોબર છે. એટલે હવે આપણે ક્યાંક જઈએ મોલમાં ને એમ. અને બસ હવે આ આશીર્વાદ, આ ગણપતિ બાપાના જે પહેલા આશીર્વાદ છે મારા આ વિઝાના કદમ પછીના, આખી જિંદગી ભેગો રાખીશું. આ મૂર્તિ આખી જિંદગી મારે ભેગી બધે આવશે. ખરેખર આ બિયોન્ડ એક્સપ્લેનેબલ વસ્તુઓ છે, એટલે કંઈ વાંધો નહીં. જય ગણેશ. દોસ્તો, બહુ વરસાદ આવે છે અત્યારે, આમ ટૂંકમાં કહેવાય અનરાધાર ટાઈપ. જો આમ તમારે તો વિડીયોમાં જ નહીં દેખાતું હોય, પણ બહુ સાચે ખરેખર બહુ આવે. એટલે બસ એ વરસાદ ઊભો રહ્યો એટલે આપણે ક્યાંક જઈએ તો હું તમને બીજું થોડુંક મુંબઈ બતાવું. અત્યારે તો જો હજી અહીંયા પાછા એ જ મંદિરમાં ત્યાં ઊભા છીએ હજી બહાર. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ મુંબઈના સૌથી જૂના અને સૌથી મોટા વેસ્ટ સાઈડમાં, બરાબર છે. મસ્ત શોપિંગ કરીએ કંઈક, મજા આવે અને સાઇઝમાં મળી જાય તો. અને આનું નામ છે આર્મી નેવી બિલ્ડિંગ. આ છે, આ કયો એરિયા થયા? કોલાબાટ સાઈડ. અને બસ જો આ રીતના આખું બહુ 3-4 માળનું છે, એટલે જોઈએ કંઈ ગમે તો આપણું જો એસ્કેલેટરવાળું નાખું પ્રોપર. હાલો તો હવે થોડુંક રખડીએ. આ કિડ્સ વેરનું ટૂંકમાં પેલો માળ છે, પણ અહીંયા આવું બધું એ છે. જો આ બાજુ કિડ્સ વેર છે અને અહીંયા આ રીતનું વસ્તુઓ છે. જો મસ્ત ક્રોકરી નાખું, બધું અલગ અલગ ઘણું બધું છે, બાકી કિડ્સ વેર. તો દોસ્તો, ચાલો આપણે વેસ્ટ સાઈડમાંથી એક શર્ટની શોપિંગ કરી છે. બીજું અત્યારે કામનું નહોતું, કેમ કે યુએસ જાઉં તો થોડું બધું ત્યાંથી જ લઈશ, મોસ્ટલી જેકેટ ને એવું બધું તો. અને હવે આપણે વેસ્ટ સાઈડને કરીએ બાય બાય.
થોડોક નાસ્તો પાણી કરીએ અને પછી જાય ગેટ વે ઓફ ઇન્ડિયા અને તાજ હોટેલ. આનું નામ છે જો આર્મી નેવી બિલ્ડિંગ અને આખામાં વેસ્ટ સાઈડ છે. જો આવી રીતનું આખું મોટું બધું અને સૌથી જૂનું આપણે વેસ્ટ સાઈડ છે આ લોકોનું, આ મેઇન રોડ ઉપર. દોસ્તો અહીંયા એક સ્ટોર મળ્યો, હવે ખબર નહીં એનું નામ, તો નિનાદ કોલ્ડ ડ્રિંક સેન્ટર. હાલો લ્યો. આના સમોસા છે ને બહુ જ મસ્ત હતા, એટલે અમે એ ખાધા. આની આપણે એક્ઝેક્ટ અહીંયા હતું ટૂંકમાં ઓલું વેસ્ટ સાઈડ આ બાજુ. ત્યાંથી આમ હાલતા પહેલાં ઇન્ડિયા ગેટ ન હોય એ દિલ્હીમાં હોય, ગેટ વે ઓફ ઇન્ડિયા બાજુ જતાં અહીંયા રસ્તામાં આવ્યું ને અહીંયા ખાધું. એટલે હાલો હવે જઈએ ગેટ વે ઓફ ઇન્ડિયા. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મસ્ત ગેટ વે ઓફ ઇન્ડિયા. બરાબર છે, આ બાજુ આખો દરિયો છે એના પછી. બરાબર, આ છે આપણી તાજ, એટલે આપણી નહીં સોરી જેની હોય એની તાજ હોટેલ, અને બાજુમાં છે હોટેલ તાજમહાલ પેલેસ, એવું કંઈક નામ છે આખું ટોટલ. તો મસ્ત પવન ખાઈએ અહીંયા, મસ્ત પવન છે ઠંડો. એવી આશા કરીએ વરસાદ ન આવે. અને ઓલી બાજુ બધી સ્ટીમરો ને એવું બધું છે, હું બતાવું હાલો તમને થોડીક. જો આ નાના નાના બધા વહાણ અને અહીંયા બધા મોટા છે. લાવો હું તમને ઝૂમ કરીને બતાવું. આ રીતના છે. હા ના, મસ્ત રિનોવેશન હાલે છે અત્યારે ગેટ વે ઓફ ઇન્ડિયાનું. પાછા દોસ્તો આપણે કોલાબા માર્કેટ આવી ગયા છીએ. મસ્ત પાછું થોડીક શોપિંગ કરીએ છીએ. આજે તો આપણે થોડું લીધું. બરાબર છે, હું લીધું એ હું તમને હવે ઘરે જઈને બતાવીશ. અહીંયા હું નહીં કરું કાંઈ એ ટૂંકમાં રિવીલ. આ રીતનું છે આખું. વરસાદ આપણને થોડો હેરાન કરે છે અત્યારે તો અહીંયા પેલું છે આ છાપરાનું, એટલે વાંધો નહીં. હવે જઈએ સ્ટેશનને. હવે પાછા પાક્કું બાંદ્રા ટર્મિનસ જ જવું હવે. હાલો ભાગીએ. સિટી બસમાં બેસી ગયા ચર્ચગેટ જવા. આજનું શોપિંગ પૂરું, મુંબઈ પૂરું. હવે મસ્ત જઈએ સુરત માટે. ચાલો તો હવે અત્યારે ચર્ચગેટ જાય ને પછી ત્યાંથી આપણે બાંદ્રા ટર્મિનસની ટ્રેન પકડશું, પછી આપણી સુરતની ટ્રેન પકડી લેશું. તો દોસ્તો આપણે અત્યારે મરીન ડ્રાઈવની બાજુમાંથી નીકળીએ છીએ. આજે અહીંયા ઉતરવાનું નહીં થાય, કેમ કે હવે આપણી ટ્રેન બાકી વહી જાય. તે દી આમ વહી ગઈ, તે આજે આમ વહી જાય. એવું કરવું નથી. એટલે આ છે મસ્ત મરીન ડ્રાઈવ. ચલો બાય, ફિર મિલેંગે કભી. પાછા દોસ્તો આપણે મુંબઈ લોકલમાં બેસી ગયા છીએ બાંદ્રા લોકલ જવા માટે. ત્યાંથી બાંદ્રા ટર્મિનસ આજે હું 100% વહી જઈશ, તમને કહી દઉં 100%. હાલો તો અત્યારે પહેલાં બાંદ્રા લોકલ પહોંચીએ, પછી પહોંચી જાય બાંદ્રા ટર્મિનસ. જો બાકી છે ને ભીડ, ઓય જો આટલી ભીડ હતી. મેં કીધું ને હમણાં જે તમે છેલ્લી બે ક્લિપ પહેલાં જોયું કે આપણી પાસે સીટ હતી અને અત્યારે ઉતર્યા. તમે જો ખાલી થેલીની હાલત જોઈ લો, દેખાય? અમે ઓલું આપણે શેરડી કેમ પીલાઈને નીકળતી એવી રીતે માણસો વચ્ચે નીકળ્યા અને માંડ નીકળ્યા. કહેવાય ને ટ્રેન આરે અમારો નાતો થોડોક કંઈ ઠીકઠાક નથી, પણ હાલશે. તોય આપણે ટ્રેનમાં જ મુસાફરી કરશું. ટ્રેન ઇઝ ધ બેસ્ટ. તો હાલો હવે બાંદ્રા, આ છે લોકલ સ્ટેશન. મને ખબર પડી ગઈ લોકલ સ્ટેશન છે. આપણે જઈએ બાંદ્રા ટર્મિનસે અને ત્યાંથી આપણી ટ્રેન પકડીએ સુરતની. શું લખ્યું છે દોસ્તો વાંચી લેજો તો. બાંદ્રા ટર્મિનસ પહોંચી ગયા છીએ ને દોસ્તો. આપણી ટ્રેન અત્યારે ઊભી જ છે. ફટાફટ આપણે કાંઈક નાસ્તો લઈ અને ટ્રેન બોર્ડ કરી લઈએ, એટલે ફાઇનલી આપણે આખી જે સુરતની સફર હતી ને એ કમ્પ્લીટ થાય. ફાઇનલી દોસ્તો સાચી ટ્રેન બોર્ડ કરી દીધી છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ મી. જો મસ્ત આપણે બેસી ગયા છીએ આપણી સીટ પકડીને. આપણી સીટ નથી, કોકની છે, પણ કોક નો આવતા સુધી આપણી જ કહેવાય ને યાર. આમાં મારું તારું અજ્ઞાની ન હોય, બધું આપણું જ કહેવાય. જલસા કરો. પહોંચી ગયા છીએ. હાલો મસ્ત સુરત પહોંચીએ. ખમણ બમણ ખાઈએ. રેગ્યુલર રૂટીન થઈ ગયો ખમણ ખાવું. હાલો જોઈએ સુરત શું કરીએ. અત્યારે જો વાં પાણી પડ્યું જ ને, જે અહીંયા દેખાય તમને જો આવી રહ્યું. હા, એ પીવા માટે સાગરભાઈએ પહેલાં પાણીની બોટલ હાથમાં લીધી, પછી પોતે જાતે કે રેવા દે નથી પીવું, ખોટું કે હુઈને પીવું પડશે, એમ ટૂંકમાં હુવું પડશે એના માટે સ્પેશિયલ. કોયરું નથી પીવું હે ને, બાકી નોટ. બાકી જો મસ્ત ટ્રેનમાં બેસી ગયા છીએ આપણે અને ઉપર બેઠા છીએ એટલે મજા આવે છે. આવું છે.
દોસ્તો આવી ગયા છીએ આપણે જમવા. મસ્ત સુરત ઉતરી ગયા છીએ, સામાન બામાન ઘરે મૂકી દીધો. હવે જમી લઈએ ફટાફટ અને પછી તમને મળીએ. તો દોસ્તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળશું આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ હસતા રહેજો, ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો અને ખાતા પીતા રહેજો. ખાઈશ નહીં, ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ. બરોબર છે? મળીએ છીએ. ચલો બાય બાય. તમને હું મારા ભેગો યુએસની સફરે લઈ જવાનો નહીં સંભળાનું. તમને હું મારા ભેગો કરી દો. તમે કરી દો. ફાઇનલી દોસ્તો સાચી ટ્રેન બોર્ડ કરી દીધી છે. હા ફૂંકો છે. ફાઇનલી દોસ્તો સાચી ટ્રેન બોર્ડ કરી દીધી છે.